બનાસકાંઠાના ભાભર ખાતે ફોર્મ ચકાસણી દરમિયાન કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે। ભાભર જી વાવ થરાદ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કલ્પનાબેન સુરેશભાઈ માળીનું ઉમેદવારી ફોર્મ 3 સંતાન હોવાને કારણે નિયમભંગ બદલ રદ કરવામાં આવ્યું। આ ટેકનિકલ કારણસર કોંગ્રેસના ઉમેદવાર રેસમાંથી બહાર ફેંકાતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કોમલબેન નવીનભાઈ ચૌધરી બિનહરીફ ચૂંટાયા હોવાનું સ્પષ્ટ થયું છે। ભાભર મામલતદાર जिग्नेश जानीए आ अंगे सत्तावार माहिती आपता जणाव्युं के नियमोनुं पालन न थता फॉर्म रद्द करवामां आव्युं। आम मतदान पहला ज भाजपे आ बेठक पर विजय मेळव्यो छे। मीठा तालुका पंचायतनी सीट माटे कुल 2 उमेदवारी पत्रों रजू थयेला हता, जेमांथी कल्पनाबेन सुरेशभाई माળી ए 3 बाळको जे ते समये धरावता होय तेमनुं उमेदवारी पत्र अन्य उम्मीदवार द्वारा वाधो लेता चकासणीनी प्रक्रियाना अंते अमान्य जाहिर करवामां आवेल छे।